નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપો પ્રોપર્ટીના મહાકુંભમાં અમે આવી ગયા છે આ સ્ટોલ પર, જે રામનાથ ગ્રુપ છે. અને રામનાથ ગ્રુપ વિશે વધુ માહિતી લેવા માટે આપણી સાથે યોગેશભાઈ છે. યોગેશભાઈ, રામનાથ ગ્રુપ શું છે અને આપણી પાસે શું પ્રોપર્ટી છે? રામનાથ ગ્રુપની અંદર અત્યારે આપણી પાસે ઈસ્ટ ઝોનની અંદર તમામ પ્રોજેક્ટ ડુપ્લેક્સના છે. 48 લાખ રૂપિયાથી લઈ અને 90 લાખ રૂપિયા સુધીની રેન્જ છે આપણી પાસે ડુપ્લેક્સની અંદર. શું શું છે જે લોકો અહીંયા આવી રહ્યા છે કે જે આ પ્રોપર્ટી એક્સપો બાદ પણ તમને સંપર્ક કરે, તો આપણી પાસે શું શું એવું છે કે જે આપણે લોકોને બતાવી શકીએ છીએ? આપણી પાસે 2 BHK ફ્લેટ, શોપ, શોરૂમ્સ અને ડુપ્લેક્સ છે, જેની અંદર આ એફોર્ડેબલ સેગમેન્ટના ડુપ્લેક્સ પણ છે, હાયર લક્ઝરિયસ સેગમેન્ટના પણ ડુપ્લેક્સ છે. અને બધાની અંદર એમ્યુનિટીઝ અમે લોકોએ બહુ ધ્યાન આપ્યું છે કે લક્ઝરી સેગમેન્ટને જે એમ્યુનિટીઝ મળે એવી જ એમ્યુનિટીઝ એફોર્ડેબલ સેગમેન્ટને મળે. અને તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ક્રેડાઈ વડોદરા જે આ ઓર્ગેનાઇઝેશન કર્યું છે, ક્રેડાઈ વડોદરા પ્રોપર્ટી શોનું, એની અંદર કાલે પણ બહુ સારો ફૂટફોલ હતો, આજે પણ બહુ સરસ ફૂટફોલ છે. અને અમને હજુ એવું લાગે છે કે કાલ સુધીની અંદર વધુ સારી ઇન્ક્વાયરીઝ અને વધુ સારા કસ્ટમર્સ અમને મળે એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. સાહેબ, આટલા બધા પ્રોજેક્ટ છે અને એમાં રામનાથ ગ્રુપના પ્રોજેક્ટ છે, તો કેમ લોકો તમારી પાસે આવે? આપણે એવું શું આપી રહ્યા છે કે લોકો આપણે સુધી આવે? એક તો અમારી જે પ્રાઇસ છે ને, એ અમારી એફોર્ડેબલ સેગમેન્ટની પ્રાઇસ છે. મિનિમમ માર્જિન ઉપર બિઝનેસ કરીએ છીએ. અને તમે જોઈ શકો છો કે મારા એલિવેશન્સ ને એ બધું એકદમ હાઈ એન્ડ છે. અને કન્સ્ટ્રક્શન ક્વોલિટી, જે અત્યારે મારો પ્રોજેક્ટ રામનાથ હાર્મની 1 જે મારો કમ્પ્લીટ થઈ ગયો છે, એની ક્વોલિટી જોઈને લોકો આવે છે. અને એ પણ તરસાલી એરિયાની અંદર છે. 950 ફૂટનો પ્લોટ મેં 62 લાખ રૂપિયાની અંદર આખા તરસાલીની અંદર સૌથી સસ્તામાં સસ્તો ડુપ્લેક્સ બનાવીને મેં સેલ કરેલા છે. એટલે લોકો અમારા ત્યાં આવે છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ છે યોગેશભાઈ, જેઓ રામનાથ ગ્રુપની જે પ્રોપર્ટી છે તેમના વિશે માહિતી આપી રહ્યા હતા. અને કેમ લોકો આ ગ્રુપની પ્રોપર્ટીને પસંદ કરે તેવી પણ તેઓ વાત કરી રહ્યા છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ, વડોદરા.